વડોદરા જિલ્લાના ડીસા તાલુકામાં સગીરાને ભાગીડા જવાના બનાવને લઈને ચકચાર મચી છે. યુવતીને લગ્નના ઈરાદે ફોસલાવી અપહરણ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટના કલ્યાણ પટેલના મુવાડા ગામની છે, જ્યાં લગભગ 17 વર્ષની 10 મહિના વયની સગીર યુવતીને લઈ જવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે પરિવારજનો દ્વારા શોધખોળ બાદ ડીસા પોલીસ સ્ટેશનમાં આરોપી સંદીપ નગીન પરમાર સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસે અનેક ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો વડોદરાના ડેસરમાં સગીરાના અપહરણથી ચકચાર મચી છે. લલચાવી ફૂસલાવીને સગીરાનું અપહરણ કરાયું. પરિવારજનોએ ડેસર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. સંદીપ પરમાર નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. સગીરાને અપહરણ ભગાડી જવાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. લગ્નના ઈરાદે ભગાડી જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને આરોપી સંદીપ પરમાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 17 વર્ષની યુવતી ગુમ થતા ચકચાર મચે તેને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વડોદરાથી અઝરુદ્દીન ચૌહાણ ફોનલાઈનથી જોડાઈ ગયા છે. અઝરુદ્દીન, એક યુવતીને ભગાડી જવાને ઈરાદે લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું છે, તેને લઈને શું માહિતી છે વધુ? જી પટેલ, તમને ચોક્કસથી જણાવું, ડેસર તાલુકાના કલ્યાણ પટેલના મુવાડા ગામે સગીર યુવતીને ભગાડી જવાના બનાવે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ 17 વર્ષ અને 10 મહિનાની સગીર યુવતીને લગ્નના ઈરાદે ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે યુવતીના પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા બાદ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે સંદીપભાઈ નગીનભાઈ પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 137(2) અને 87 હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સગીર તથા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી છે. જી અઝરુદ્દીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.